આખી ચૂંટણીમાં ગુંડાઓ, બુટલેગરો, પોલીસ, ભાજપના લુખ્ખાઓ, ગોદી મીડિયા ટીવી, ગોદી મીડિયા યુટ્યુબર બધા ભેગા મળીને લોકતંત્રનું ચીરહરણ કરવામાં કશું જ બાકી રાખ્યું નથી. આ તમામ શબ્દો ગોપાલ ઇટાલિયાના છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. તો આવો સાંભળીએ વધુમાં ગોપાલ ઇટાલિયા ભાજપ પ્રત્યે શું કહી રહ્યા છે. મેં પોતે ક્યારેય પોલીસ તરીકે આટલી હદે દલાલી અને આટલી હદે ગુલામી મેં ક્યારેય અનુભવી નથી, જોઈ નથી કે કલ્પના નથી કરી. લગભગ જિલ્લાના એસપી, લગભગ જિલ્લાના આઈજીઓએ દલાલી કરવામાં લગભગ કાંઈ બાકી નથી રાખ્યું. એકદમ દલ્લા કહીએ, દલ્લા કરતા પણ મોટા ઇન્ટરનેશનલ લેવલના દલ્લા બની અને આખી આ ચૂંટણી જાણે ભાજપ નહીં, આઈજી, એસપી, એસઓજી, એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચ ચૂંટણીમાં ઊભું હોય એટલી હદે દલ્લા વેડા કર્યા છે. એક નંબરના દલ્લાઓ. મુંબઈના ગ્રાન્ટ રોડ ઉપર જે દલ્લાઓ હોય એને કરતા પણ હલકા દલ્લાઓ આ બધાએ બનીને કામ કર્યું છે આ ચૂંટણીઓમાં. અને મારા શબ્દો જેને કડવા લાગે ને ભલે લાગે, કંઈ વાંધો નહીં. તમારી સત્તા હોય અને તમારી સત્તામાં ગોળી મારી દેવાનું આવતું હોય તો ગોળી મારી દેજો. બાકી દલ્લાઓને દલ્લા જ કહી શકાય. બીજું તો એના માટે પરમ આદરણીય માનનીય દલ્લેશ્વરજી એવું તો કહેવાય નહીં. દલ્લાને તો શું કહેવાનું, દલ્લા. એટલે આ આખી ચૂંટણીમાં બુટલેગરો, ગુંડાઓ, પોલીસ, ભાજપના લફંગાઓ, ગોદી ટીવી વાળા, ગોદી યુટ્યુબ વાળા અને બધાએ ભેગા મળી લોકતંત્રની ચીર હરણ કરવામાં કશું જ કોઈ લિમિટ બાકી નથી રાખી. કોઈ લિમિટ નહીં. એવું નતું કે આ લિમિટ પછી અમે હલકું કામ નહીં કરીએ. હરીફાઈ હાલતી હતી કે ગોદી ટીવી વધારે હલકું કામ કરશે, કે ગોદી યુટ્યુબ વધારે હલકું કામ કરશે, કે ગોદી એસપી હલકું કામ કરશે, કે ગોદી ક્રાઇમ બ્રાન્ચ હલકું કામ કરશે. બધાની વચ્ચે હરીફાઈ હતી કે કોણ વધારે હલકાઈ ભર્યું કામ કરી અને હર્ષ સંઘવી પાસેથી મેડલ મેળવી લે. ગુજરાતના ઇતિહાસમાં હલકામાં હલકું કામ, અધમમાં અધમ કામ, પેલા સુબ્રમણ્યમ સ્વામી, મણિશંકર અય્યરે કીધેલું એવું કામ આ ચૂંટણીમાં હર્ષ સંઘવીના નેતૃત્વમાં થયું છે, જે ગુજરાત ઉપર એક કલંક છે. બીજી વાત કે આટલું થયા પછી પણ આમ આદમી પાર્ટીના સાવ સામાન્ય ગરીબ પરિવારના ઉમેદવારોએ, કાર્યકર્તાઓએ જે ટક્કર લીધી છે એ સલામને પાત્ર છે. બધાને મારી સલામ છે કે એમણે જે ટક્કર લીધી છે દલ્લાઓ સામે, ગોદી સામે, હર્ષ સંઘવીના પગના તળિયા લાંબી જીભે ચાટનારા ગુલામો સામે જે ટક્કર લીધી છે એ ઇતિહાસમાં લખાઈ ગઈ છે. અને આવી ટક્કર લગભગ ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય નથી થઈ. એટલે હું આમ આદમી પાર્ટીના સૌ ઉમેદવારશ્રીઓ, આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાશ્રીઓ, આમ આદમી પાર્ટીમાં જેણે બૂથ લેવલ સુધીનું કામ કર્યું છે એ બધા બૂથ લેવલના અમારા કાર્યકર્તાઓ, ટેબલ ઉપર બેઠા છે એ લોકો, બધા જ લોકોનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે એમણે લોકશાહી બચાવવા માટેનું મહાન કામ કર્યું છે. કેમ કે લોકશાહી રહેશે તો અને તો જ આપણે બધા કંઈક ને કંઈક બોલી શકીશું, કંઈક માંગી શકીશું, કંઈક વિરોધ કરી શકીશું, કંઈક રજૂઆત કરી શકીશું. અને આ ચૂંટણીમાં મુદ્દા શું હતા? હર્ષ સંઘવી એક જ મુદ્દો, હિન્દુ મુસલમાન પાકિસ્તાન, હિન્દુ મુસલમાન, હિન્દુ મુસલમાન. હર્ષ સંઘવી અને ભાજપ આખી પાર્ટીને શરમ આવવી જોઈએ. સહેજ પણ એનામાં સહેજે નાકકાન જેવું હોત તો શરમ આવી જ હોત કે 30 વર્ષ થઈ ગયા તમારી સરકારને. અનેક આપણા યુવાનો ડ્રગ્સના, દારૂના, સાયબર ક્રાઇમના ગેરમાર્ગે દોરાયા છે. ઉંમર નાની હોય, ઉંમર કાચી હોય, રસ્તો જલ્દી મળે નહીં, રોજગારીના વિકલ્પો મર્યાદિત હોય, કંઈક લોભમાં આવીને, લાલચમાં આવીને, કંઈક દેખાદેખીમાં આવીને અવળા રસ્તે આપણા યુવાનો ચડી જાય છે. એને રોકવાની જવાબદારી કોની? મા બાપ તો આ કારમી મોંઘવારીમાં રોજ ટિફિન લઈને જાય ને સાંજે ઘરે આવે ત્યાં સુધીમાં તો કેટલી ઘટના બની જાય છે. હર્ષ સંઘવીએ આખી ચૂંટણીમાં હિન્દુ મુસલમાન, હિન્દુ મુસલમાન, હિન્દુ મુસલમાન, શરમ આવવી જોઈએ. અને શરમ આવતી હોય તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જવું જોઈએ કે ક્યાં સુધી તમે આ બધું કરશો. હજારો આપણા હિન્દુઓના છોકરાઓ
દારૂ, ડ્રગ્સ, સાયબર ક્રાઇમ, અન્ય પ્રકારના દૂષણો સામે લડી રહ્યા છે. જેનજી જનરેશન ઝેડના યુવાનો એ અત્યારે સ્ટ્રગલ કરી રહ્યા છે આગળ આવવા માટે. એના માટે સરકાર શું કરવાની છે? જેનજી માટે શું કરશે? નવી પેઢીના યુવાનો માટે આઈટી સેક્ટરમાં, અલગ અલગ સેક્ટરમાં સરકાર શું કરવાની છે? એનું કોઈ વિઝન એક પણ સંઘવીના ભાષણમાં નહીં. હિન્દુ મુસલમાન, પાકિસ્તાન મુસલમાન, અને સતત એની અંદર નકલી પેમ્પલેટ છપાવવા, નકલી પત્રિકાઓ, અને ટીવી વાળા એમાં ભેગા. એક નકલી પોસ્ટર ભાજપ વાળો મારી આવે, આખા ગુજરાતમાં 2 પોસ્ટરો જ લાગ્યા હોય ખાલી. એ 2 પોસ્ટર છપાવ્યા ભાજપ વાળા હોય, લગાવ્યા ભાજપ વાળા હોય. અને જેવો ભાજપના કમલમની ઓફિસમાંથી ટોમી, બધી જ ચેનલોમાં આ બધું બતાવો તો હિન્દુ મુસલમાન વાળું, એટલે ટોમી બધા વાવ 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 માલિક 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 કરતા ચોટે. આમ આદમી પાર્ટીએ બેનરો માર્યા છે, નકલી વિડીયો બનાવ્યા, નકલી પત્રિકા, નકલી બેનર, નકલી ઓડિયો, આ બધું જ ભેગું કરીને ભાજપ પાર્ટી ચૂંટણી જે જીતવા માંગે છે. દાખલા તરીકે આપણે એમ સમજીએ કે આ ભાજપે પહેલા તો ફોર્મ રદ કરાવવાની કોશિશ કરી, ફોર્મ પાછા ખેંચાવવાની કોશિશ કરી, ઉમેદવારો પ્રચાર ન કરેની કોશિશ કરી, ઉમેદવારો પર એફઆઈઆર કરી, ઉમેદવારોએ લગાવેલા ઓરિજિનલ બેનર પોસ્ટર ફાડી નાખ્યા, ઉમેદવારોને બૂથ એજન્ટ ન મળે એના માટે દાદાગીરી કરી, મતદાનના દિવસે બોગસ મતદાનની કોશિશ કરી, મતદાનની આગલી રાત્રે ફેક પત્રિકા છપાવી, ફેક પોસ્ટર માર્યા, નકલી ઓડિયો બનાવ્યો, નકલી વિડીયો બનાવ્યા, પોલીસને મોકલી દમદાટી કરી. આ બધું જ કર્યા પછી ભાજપ દાખલા તરીકે જ્યાં જ્યાં જીતશે ત્યાં કામ શું કરશે? તો કે હિન્દુ મુસલમાન પાકિસ્તાન, હિન્દુ મુસલમાન પાકિસ્તાન. બધું જ કર્યા પછી ધારો કે તમે જીતો છો, તો આપણા ગુજરાતના યુવાનો માટે શું વ્યવસ્થા છે? ગોપાલ ઇટાલીની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો? કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.